હેલો મિત્રો, નમસ્તે. કેમ છો? તો સ્કૂલેથી આવી ગઈ છું. 5:45નો સમય થઈ ગયો છે. તો હવે કંઈક રસોઈની જે છે એ તૈયારી કરવાની છે. તો હું અને જેડી જે છે બંને સાથે મળીને કંઈક તૈયારી કરીએ છીએ. તૈયારીમાં કંઈક એવું છે, જો મિત્રો, આપણે લઈ લીધા છે વટાણા, બટેકા. આનો કંઈક મસાલો બનાવવાનો છે. અને જો દાળ લઈ લીધી, કોઈને ખ્યાલ હોય કે શું બનાવવાનું છે તો કોમેન્ટ કરીને જણાવજો. અહીંયા જેડી જે છે એ જો સફેદ કોટનનું કાપડ લઈ લીધું છે. જો મિત્રો, પહેલાં આપણે અહીંયા જે છે કુકરની અંદર દાળ બાફવા મૂકી દીધી છે. સાથે વટાણા, દાળની અંદર આપણે ટમેટા નાખેલા છે. હવે નાખી દઈશું આપણા બટેકા. જો મિત્રો, આપણે આની અંદર બટેકા આપણે બાફવા મૂકી દીધા. હવે આપણે કુકરને બંધ કરી દઈશું. મિત્રો, અહીંયા આપણી જે છે દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે, ગ્રાઇન્ડ થઈ ગઈ છે. ટમેટા અને ખડા મસાલા ને બધું તૈયાર થઈ ગયું છે. તો જેડી મિત્રોને જણાવો તો ખરા કે આજે ફાઇનલી આપણે બનાવવાનું તો શું છે? આપણે સંભાર બનાવીએ, ઇડલી સંભાર. બરોબર. તો આપણે એના માટેનો પહેલાં આપણે સંભાર તૈયાર કરીએ છીએ. ઓકે, તો જેડી સ્પેશિયલ સાંભાર અને ઇડલી પણ મિત્રો જે છે હમણાં બનશે એટલે હું તમને બતાવું છું. સાંભારની અંદર જે આ મિત્રો મસાલો જે સ્પેશિયલ એનો છે, અમે આ ઓનલાઈન મગાવેલો હતો. બહુ સરસ મજાનો આવે છે. સાંભારનો ટેસ્ટ અલગ જ આવે છે, સાંભાર જેવો જ. મિત્રો, અહીંયા આપણો જે છે દાળ એટલે કે સાંભાર જે છે થઈ ગયો છે. ખડા મસાલા નાખીને આપણે વઘાર મારી દીધો હતો. અને જેમ નોર્મલી આપણે દાળનો વઘાર કરીએ એવી રીતના જ આપણે વઘાર કરેલો છે. આપણે બનાવવાની છે મસાલા ઇડલી. તો એનો મસાલો જે છે બટેકા અને વટાણાનો તૈયાર થઈ ગયો છે મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો ઇડલી જે છે તૈયાર થઈ રહી છે. આપણે એમાં પહેલાં બેટર નાખી દઈશું અને એમાં પછી મસાલો. જો મિત્રો, આપણે આવી રીતના મસાલો જે છે એ એડ કરી દઈશું. બરાબર, માથે બેટર નાખી દેશું. મિત્રો, આપણે સાદી ઇડલી મૂકેલી છે એટલે કે મસાલા વગરની, ને આ આપણે એની ઉપર મસાલાવાળી ઇડલી આપણે મૂકી દીધેલી છે. તો હવે આપણે એને અહીંયા વરાળની અંદર જે છે મિત્રો પાકવા દેશું. મિત્રો, ઇડલી તૈયાર. મસાલાવાળી ઇડલી. જો સાદી ઇડલી, જો એક પણ ચોટે નહીં હો. પેલું કાપડમાં આપણે રાખીએ ને એટલે નાની વ્હાઇટનેસ એટલી જ થાય. જોજો મિત્રો, હમણાં જેડી છે ને, જો કઈ રીતે, જો આ તો મસાલો હતો એટલે થોડુંક ઓલું થયું. બા, ઇડલી કેવી બની બા? એક નંબર, મસ્તીની હો. એવી છે તો બધા મિત્રોને બોલાવશો તમે? હા, ચાલો મિત્ર, ઇડલી સંભાર ચટણી ખાવા. ઓકે ઓકે. જો મિત્રો, જેડીએ તો આ રીતના સાંભારની અંદર ઇડલી નાખી દીધી છે. આપણી બધી ઇડલી જે છે અહીંયા મસાલાવાળી, મસાલા વગરની તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, બધા જ ખાવા.